ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। અમરેલીની અંદર આ ગાયત્રી શક્તિપીઠની સ્થાપના સન 1981ની અંદર પંડિત યુગદ્રષ્ટા મહાન પુરુષ ગાયત્રીના મહાન સિદ્ધ પુરુષ આચાર્ય શ્રી રામ શર્માજી દ્વારા કરવામાં આવેલ છે। દુનિયાની અંદર શ્રેષ્ઠ મંત્ર તરીકે જગતની અંદર સાબિત કરી આપેલું છે કે જેટલા મંત્રો છે એમાં શ્રેષ્ઠ મંત્ર ગાયત્રી મંત્ર છે। આ ગાયત્રી મંત્રના માધ્યમથી ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી મંત્રની સાધના ઘરે ઘરે કરવા માટે આ મહાન પુરુષે ઠેર ઠેર જગ્યાએ ગાયત્રી શક્તિપીઠની સ્થાપનાઓ કરેલ છે। અમરેલીની અંદર ચિત્તલ રોડે ગોળીબારના ટેકરા બાજુ 1981ની અંદર આચાર્ય શ્રી રામ શર્માજીએ જેની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે। આ શક્તિપીઠના માધ્યમથી લોક કલ્યાણની પ્રવૃત્તિ ચાલી રહી છે। દર ત્રીજા બુધવારે નેત્ર યજ્ઞ કરવામાં આવેલ છે। ઉપરાંત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જે ગામડે ગામડે વિદ્યાર્થીઓને સારા પુસ્તકો આપી અને મહાન પુરુષોના લેખો દ્વારા હિન્દુ સંસ્કૃતિને જાળવવા માટેની એમની પરીક્ષા લેવામાં આવે છે અને એને પ્રોત્સાહન આપવામાં આવે છે। આ પ્રવૃત્તિનો લાભ ગામે ગામ ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનો કરી રહ્યા છે। નિત્ય યજ્ઞ દરરોજ ગાયત્રી શક્તિપીઠની અંદર કરવામાં આવેલ છે। આની અંદર આપણા હિન્દુ સંસ્કૃતિના જે 16 સંસ્કારો છે તે પૈકીના નામકરણ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, બીજા અનેક સંસ્કારો જે છે ગર્ભદાન સંસ્કાર વગેરે શક્તિપીઠની અંદર કરી આપવામાં આવેલ છે। આદર્શ લગ્ન ખર્ચ વગરની પદ્ધતિ દરરોજ ગાયત્રી શક્તિપીઠની અંદર આ લગ્ન વિધિ પણ કરી આપવામાં આવેલ છે। આવા તમામ સેવાકીય પ્રવૃત્તિઓ ગાયત્રી પરિવારના માધ્યમથી અમરેલી ગાયત્રી શક્તિપીઠમાં કરી આપે છે અને આ પ્રવૃત્તિ ચાલુ જ છે। હાલ પણ અમારું ટ્રસ્ટી મંડળ દ્વારા આ ગાયત્રી પરિવારની પ્રવૃત્તિઓ ચાલુ જ રાખે છે, જેના મેનેજિંગ ટ્રસ્ટી બાપભાઈ રાજગુરુ હાલ પ્રવૃત્તિશીલ છે, જે સમાજની અંદર લોક કલ્યાણની પ્રવૃત્તિના માટે દરરોજ દરેકને આગ્રહપૂર્વક શક્તિપીઠમાં આમંત્રણ આપી રહ્યા છે।